હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો લાસ્ટ લેક્ચર ઓનલાઈન જે હતો એની અંદર આપણે એક્સરસાઇઝના 3 ક્વેશ્ચન જોયા. આજે ફરીથી આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય દાખલા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય દાખલા નંબર 7 એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 7. ઓકે, તો જો આની અંદર દરેક જણ પાસે ટેક્સ્ટ બુક છે. ટેક્સ્ટ બુક ઓપન કરીને રાખજો જેથી તમને એના ક્વેશ્ચન શું છે ખબર પડે. તો આમાં આપણે ચાર અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. જોજો, પહેલું સ્ટેટમેન્ટ હું રીડ કરું છું. A particle in one dimensional motion with zero speed at any instant may have non-zero acceleration at the instant. मतलब શું કહેવા માંગે છે? પાર્ટિકલ વન ડાયમેન્શનમાં જાય છે તો એની સ્પીડ 0 હોય તો એક્સેલરેશન નોન ઝીરો થાય, મતલબ એક્સેલરેશન ની વેલ્યુ હશે. આમ જોતા આપણને એવું લાગે કે સાચું છે કે સ્પીડ 0 તો એક્સેલરેશન 0, સ્પીડ 0 તો એક્સેલરેશન 0, મતલબ આ રોંગ છે. આપણને લાગે સાચું છે, રોંગ છે એવું લાગે કે હા સ્પીડ 0 હોય તો એક્સેલરેશન નોન ઝીરો હોય તો શું વાંધો. એનો મતલબ છે જો વન ડાયમેન્શન એટલે કે એક પરિમાણમાં છે. એક પરિમાણિક ગતિ કરે ગુજરાતી મીડિયમમાં એક પરિમાણિક ગતિ કરે તો જ્યારે એની ઝડપ 0 હોય તો એનો પ્રવેગ અશૂન્ય છે એટલે કે નોન ઝીરો છે તેવું આપણને કીધેલું છે. ઝડપ 0 તો પ્રવેગ અશૂન્ય છે એવું આપણને કીધેલું છે. તો આમ જોવા જઈએ તો આપણને રોંગ લાગે કે ઝડપ 0 પ્રવેગ નો મતલબ થાય વેગમાં તો ફેરફાર તો ઝડપ 0 તો પ્રવેગ 0 આપણે કહીએ પણ અશૂન્ય એક કેસ માટે આ સાચું બનશે. એક કેસ માટે આ સાચું બનશે. ટ્રુ સ્ટેટમેન્ટ છે, સાચું સ્ટેટમેન્ટ છે. કેમ તેનું એક્ઝામ્પલ આપો. એનું એક્ઝામ્પલ આપો તમને કે ધારો કે એક ઓબ્જેક્ટ છે એને તમે અપવર્ડ ડાયરેક્શનમાં ઉછાળો છો. ઓબ્જેક્ટને તમે આ રીતના ઉછાળો છો તો ઉછાળો છો ત્યારે મહત્તમ ઊંચાઈ મેક્સિમમ હાઈટ પર હશે. આ ઓબ્જેક્ટની માની લો મેક્સિમમ હાઈટ એટલે કે મહત્તમ ઊંચાઈ પર હશે ત્યારે એની ઝડપ એટલે કે સ્પીડ શું થવાની છે? 0 થવાની છે. ત્યારે ઝડપ એટલે કે સ્પીડ શું થવાની છે? 0. પણ કોઈ પણ ઊંચાઈ પર તો ગમે તે જતો હોય પાર્ટિકલ એની એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ગુરુત્વ પ્રવેગ ઓલવેઝ 9.8 ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગવાનો છે. લાગવાનો જ છે. બરાબર છે. તો ટ્રુ સ્ટેટમેન્ટ છે. કઈ રીતે શું કીધું છે? સ્પીડ 0 તો એક્સેલરેશન 1 હા સ્પીડ અહીંયા 0 છે મહત્તમ ઊંચાઈ પણ એક્સેલરેશન તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગી રહી છે. જે આપણે ફ્રી ફોલમાં સમજ્યા, મુક્ત પતન વખતે સમજ્યા હતા. ફ્રી ફોલ વખતે મુક્ત પતનમાં સમજ્યા હતા કે ગુરુત્વીય પ્રવેગ એટલે કે ગ્રેવિટી એક્સેલરેશન 9.8 લાગશે તો મહત્તમ હાઈટ પર વગેરે વેગ 0 થાય. એક ઇન્સ્ટન્ટ માટે વેગ શું થઈ જાય? 0. તો જે પદાર્થ નીચે આવે જો વેગ 0 ના થાય તો પદાર્થ નીચે ના આવે પદાર્થ હજુ ઉપર જશે. જ્યારે જેમ જેમ ઉપર જશે પદાર્થ એમ એનો વેગ ઘટતો જશે. એક એવો ટાઈમ આવશે કે વેગ એનો 0 થઈ જશે, ઝડપ એની 0 થઈ જશે તો જે પદાર્થ આમ નીચે આવશે. પદાર્થ ઉપર જતો હશે કે નીચે જતો હશે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે 9.8 જેટલો પ્રવેગ લાગશે. અપવર્ડ ડાયરેક્શનમાં મોશન કરે પદાર્થ કે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મોશન કરે એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી 9.8 એને લાગવાનું છે. મતલબ આ સ્ટેટમેન્ટ છે આપણને ટ્રુ આપેલું છે. સેકન્ડ પહેલું સ્ટેટમેન્ટનો આન્સર હશે ટ્રુ. સેકન્ડ સ્ટેટમેન્ટ આપણે સમજીએ. સેકન્ડ સ્ટેટમેન્ટ શું કીધું? પાર્ટિકલ ઇન વન ડાયમેન્શન મોશન વિથ 0 સ્પીડ. અહીંયા પર આપણે કહીએ સ્પીડ 0 છે. may have a non-zero velocity. તો velocity એની non-zero મતલબ કે જો ઝડપ 0 થાય તો વેગ અશૂન્ય હશે. ઝડપ એટલે શું છે? સ્પીડ એટલે શું છે? ઇટ્સ ધ વેલ્યુ ઓફ વેલોસિટી. સ્પીડ મતલબ શું છે? સ્પીડ નો મતલબ ઇટ ઇઝ વેલ્યુ ઓફ વેલોસિટી એટલે કે ઝડપ એટલે એક વેગનું મૂલ્ય જેને ઝડપ કહીએ છીએ આપણે. સ્પીડ માં ખાલી વેલ્યુ જો વેલોસિટી એટલે કે વેગને આપણે દિશા સાથે પણ દર્શાવીએ અને એ દિશા કાઢીને આપણી ઝડપ બની જાય.
બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ આપણને ફોલ્સ એટલે કે ખોટું છે. કેમ? કે કોઈ પણ ઓબ્જેક્ટ ચાલતો એની સ્પીડ 0 હોય તો વેલોસિટી પણ શું થવી જોઈએ? 0 જ થવી જોઈએ. સ્પીડ 0 થાય તો વેલોસિટી પણ શું થવી જોઈએ? 0 જ થવી જોઈએ. પતી ગયું? સ્પીડ 0 તો વેલોસિટી શું થવી જોઈએ? 0 જ થવી જોઈએ. ડન છે આટલું? ખબર પડી ગઈ? ઓકે. સ્ટેટમેન્ટ નંબર 3. A particle in one dimension motion, constant speed, must have a zero acceleration. બરાબર. સ્પીડ આપણને કોન્સ્ટન્ટ આપેલી છે. બધું વન ડાયમેન્શન મોશન માં એટલે કે ઝડપ આપણને શું આપેલી છે? અચળ આપેલી છે. તો એક્સેલરેશન 0 થવું જોઈએ એટલે કે પ્રવેગ 0 થવું જોઈએ આપણે સાબિત કરવાનું. તો પ્રવેગ મતલબ શું થાય? change in velocity upon time. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય मतलब કે ફાઇનલ વેલોસિટી માઈનસ ઇનિશિયલ વેલોસિટી अपॉन टाइम v मतलब શું છે આપણો ફાઇનલ વેલોસિટી u मतलब ઇનિશિયલ વેલોસિટી અંતિમ વેગ અને આને કહેવું પ્રારંભિક વેગ. બરાબર છે. તો આ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ મતલબ કે v બરાબર q. કોન્સ્ટન્ટ મતલબ શું થાય કે v બરાબર q બંનેની વેલ્યુ સરખી મૂકી દો તો સરખી વેલ્યુ હોય તો એનું એક માઈનસ કરો તો વેલ્યુ 0 જ આવશે. પતી ગયું. સ્પીડ કોન્સ્ટન્ટ તો એક્સેલરેશન શું થવું જોઈએ? 0. મતલબ કે આ જે આપણને સ્ટેટમેન્ટ આપેલું છે એ ટ્રુ છે. પણ ખાલી ને ખાલી શેના માટે? જ્યારે ઓબ્જેક્ટ ખાસ યાદ રાખજો સ્ટ્રેટ લાઈન મોશન કરતો હોય ત્યારે એટલે કે સીધી રેખામાં ગતિ કરતો હોય. સીધી રેખા તો આપણને કીધેલું છે પાર્ટિકલનું મોશન વન ડાયમેન્શન એક પારિમાણિક છે જે આપણને કીધેલું છે ત્યારે જ આ સાચું. બરાબર છે. દ્વિપારિમાણિક માટે કેમ ખોટું તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સમજવાનું છે. મોશન ઇન એ પ્લેન માં. બરાબર. નેક્સ્ટ ચેપ્ટર ક્વેશ્ચન નંબર 4. A particle in one dimension motion, positive value of acceleration must be speeding up. One dimension motion માટે acceleration ની પોઝિટિવ વેલ્યુ acceleration આપણો પોઝિટિવ હોય. બરાબર. તો સ્પીડ અપ मतलब કે શું કહે છે? પ્રવેગની વેલ્યુ 3 હોય તો ઝડપ અપ હોય. ઝડપ વધવી જોઈએ. આમ જોતા તો આપણને સાચું જ લાગે છે. એ સાચી છે વસ્તુ કે જ્યારે એક્સેલરેશન આપણો પોઝિટિવ હોય એક્સેલરેશન પોઝિટિવ કરીએ હોય અહીંયા a v minus u upon a એક્સેલરેશન પોઝિટિવ મતલબ ફાઇનલ વેલોસિટી અંતિમ વેગ વધારે હોય मतलब સ્પીડ ઇન્ક્રીઝ થશે. સ્પીડ શું વધે છે? ઇન્ક્રીઝ થતી હશે. અંતિમ વેગ વધારે રહે છે એટલે પણ એક દિશા માટે ફરી ફ્રી એટલે કે મુક્ત પતન માટે આપણે સમજીએ. મુક્ત પતન માટે આપણે સમજીએ તો ઓબ્જેક્ટ અત્યારે અહીં છે ઉપર જતો હશે અહીંયા પર o થી p ઓબ્જેક્ટ ઉપર જાય છે. o થી p ઓબ્જેક્ટ ઉપર જાય છે તો સ્પીડ શું થવાની છે? ડિક્રીઝ. સ્પીડ શું થવાની છે? ડિક્રીઝ એટલે કે ઓછી થવાની છે. ઝડપ એની ઓછી થવાની છે. સ્પીડ એની ડિક્રીઝ થવાની છે. પણ ડાઉનવર્ડ ડાયરેક્શન ને આપણે પોઝિટિવ લઈએ એટલે કે અધો દિશા એટલે કે નીચેની દિશાને જો પોઝિટિવ માનું તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પ્રવેગ તો લાગવાનો છે. a g એટલે કે 9.8 તો ડાઉનવર્ડ ડાયરેક્શન પોઝિટિવ. અપવર્ડ ડાયરેક્શન ઓટોમેટિક નેગેટિવ થઈ ગયું. લખવાની જરૂર નથી. ઉત્તર દિશા ઓટોમેટિક એટલે કે ઉપરની દિશા ઓટોમેટિક નેગેટિવ થઈ ગઈ છે. એને આપણે લખવાની જરૂર નથી. તો સાંભળો શું કીધું છે? સ્પીડ પોઝિટિવ એક્સેલરેશન પોઝિટિવ તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પોઝિટિવ માની તો આની વેલ્યુ ને પોઝિટિવ મળવાની. પણ સ્પીડ વધે છે ઉપર જઈએ એટલે સ્પીડ
તો શું થાય છે? ઘટે છે. ઉપર જાઓ છો પણ ગુરુત્વીય પ્રવેગ ગ્રેવિટી એક્સપ્રેશન તો હંમેશા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ રાખવાનું અને ડાઉનવર્ડ ડાયરેક્શન ને પોઝિટિવ રીતે તમે ભલે ઉપર જાઓ કે નીચે જાઓ તમને ગ્રેવિટી એક્સપ્રેશન ડ્યુ ટુ અર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતો પ્રવેગ આપણને ઓલવેઝ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ રાખવાનો છે. ડન છે, જે પોઝિટિવ હશે. એટલે આ સ્ટેટમેન્ટ આપણે કહી શકીએ કે ફોલ્સ છે, એટલે કે ખોટું છે. કેમ કે ઉપર જતા સ્પીડ તો ઘટે છે, વધતી નથી. ઉપર જતા સ્પીડ અપવર્ડ જતા સ્પીડ તો ઘટે છે, વધતી નથી. પણ પ્રવેગ આપણો પોઝિટિવ મળ્યો છે, ડાઉનવર્ડ ડાયરેક્શન પોઝિટિવિટી છે. એ બરાબર જે મુજબ આપણને પ્રવેગ શું મળેલો છે? પોઝિટિવ મળેલો છે. તો આપણો અહીંયા એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 7 પૂરો થાય છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 9. એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 9 બહુ ઇઝી સમજાય. Magnitude of displacement, sometimes called distance, over an interval of time, and the total length of path covered by a particle over the same time. તો આપણને પૂછ્યું છે ડિસ્પ્લેસમેન્ટ અને પાથ લેન્થ વચ્ચેનું રિલેશન ક્યારે ઇક્વલ હશે એ સમજાવવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ એન્ડ પાથ લેન્થ વચ્ચેનું રિલેશન સમજાવવાનું છે. ઇક્વલ હોય ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર અને પથ વચ્ચેનું આપણે રિલેશન ડિરાઈવ કરી નાખવાનું છે. તો ઓબ્જેક્ટ હતા a ઉપર ત્યાંથી અહીંયા ચાલતો ચાલતો b ઉપર જાય છે. ઓબ્જેક્ટ ક્યાંથી ક્યાં જાય છે? a થી b અને સ્ટ્રેટ લાઈન માં છે. સ્ટ્રેટ લાઈન વન ડાયમેન્શન મોશન કરે છે. એક પરિમાણિક ગતિ કરે છે. વન ડાયમેન્શન મોશન કરે છે. સ્ટ્રેટ લાઈન માં જાય છે. અને a થી b માટે પહોંચતા સમય જે લાગે છે એને કેટલી t કેટલો લાગે છે? a થી b પહોંચતા તમારે t લાગે છે. તો વન ડાયમેન્શન મોશન સ્ટ્રેટ લાઈન સીધી રેખામાં ગતિ હોય તો તેથી આપણે સમજાયેલું છે તેમ છતાં પરિવર્તન સમજાયું. પાથ લેન્થ એટલે કે પથ લંબાઈ, ગુજરાતીમાં કહીએ તો આને કહીએ આપણે પથ લંબાઈ. મતલબ શું થાય? ટોટલ ડિસ્ટન્સ. મતલબ શું થાય? ટોટલ ડિસ્ટન્સ કવર્ડ બાય એન ઓબ્જેક્ટ. તો અહીંયા કહીએ ટોટલ ડિસ્ટન્સ માત્ર 5 કિલોમીટર છે. a to b થવાનું ab જેટલું ટોટલ ડિસ્ટન્સ કવર કરેલું હશે. કેટલું ડિસ્ટન્સ કવર કરેલું હશે? ab જેટલું ડિસ્ટન્સ કવર કરેલું હશે. ટોટલ ડિસ્ટન્સ કવર બાય એન ઓબ્જેક્ટ. પદાર્થે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે શું થાય? પદાર્થે કાપેલું કુલ અંતર. કેટલું કાપેલું છે? a થી b. હવે આમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરીએ. ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. વન ડાયમેન્શન માટે ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ પોઝિશન. તો વન ડાયમેન્શન માટે તો આપણે કીધેલું છે કે બંને સરખું ફાઇનલ પોઝિશન b છે, ઇનિશિયલ પોઝિશન a છે. તો b - a કરો તો તમને ડિસ્ટન્સ તો કેટલું મળવાનું છે? તો ab નું હતું એટલું જ. જેટલું ab નું હતું એટલું જ મળવાનું છે. તો અહીંયાથી આપણે શું ખબર પડે કે ડિસ્પ્લેસમેન્ટ is equal to path length એટલે કે સ્થાનાંતર બરાબર પથ લંબાઈ. આવો આપણને મળે છે. હવે આમાં બીજો કિસ્સો આપણે વિચારીએ. આમાં વિચારીએ સ્ટ્રેટ લાઈન માટે a થી b ગયા અને રિટર્ન બેક ટુ c થયા. a થી b ગયા અને c થયા. તો જો પથ લંબાઈ એટલે કે કુલ અંતર. પથ લંબાઈ એટલે કે આપણું કુલ અંતર એટલે કે પાથ લેન્થ મતલબ કે ટોટલ ડિસ્ટન્સ. ટોટલ ડિસ્ટન્સ એમાં આપણે ઓલવેઝ ટોટલ જ કરતા. આપણે આખું વાલીમાં વિચ વેલ્યુ શીખવાડેલું છે. તો પથ લંબાઈ ટોટલ a થી ક્યાં ગયા? પહેલા b ગયા પ્લસ b to c. a
થી b માન લો 5 કિલોમીટર છે, પછી આમ a થી b ગયા અને b થી c ઉપર પાછા આવ્યા. a થી b માન લો 5 કિલોમીટર છે, b થી c માન લો 7 કિલોમીટર છે. એક્ઝામ્પલ 5 અને 2 7 ટોટલ કિલોમીટર થઈ ગયું છે. a થી b શું માની લીધું 5 છે, b થી c 2 છે, 5 છે અને 2 છે. વેલ્યુ સાથે હું તમને સમજાવું જેથી વધારે તમને આઈડિયા આવે. તો આપણને 5 ને એટલે ટોટલ ડિસ્ટન્સ મળી ગયું ab bc. હવે ડિસ્પ્લેસમેન્ટ ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ પોઝિશન એટલે કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે આપણું જો c પર છે, પ્રારંભિક સ્થાન કયું છે આપણું a ઉપર છે. આ જે ડિસ્ટન્સ મળવાનું છે આપણે કેટલું મળવાનું ac જેટલું. એટલે કે અહીંયા 5 અહીંયા આવી ગયો 2. તો આ જે ડિસ્ટન્સ હોય 3 તો 3 જેટલું મળવાનું છે. અંતર કેટલું મળવાનું છે આપણને 3. તો અહીંયાથી આપણને ખબર પડી કે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર એ પાથ લેન્થ કરતા પથ લંબાઈ કરતા ઓછું છે. પથ લંબાઈ કરતા કેવું છે? ઓછું છે. સ્થાનાંતર is less than પથ લંબાઈ, ડિસ્પ્લેસમેન્ટ is less than પાથ લંબાઈ. કેમ કે પથ લંબાઈ છે a થી b, b થી c. તે કયા છે? આ બંનેનો એડિશન છે. ત્યાં ડિસ્પ્લેસમેન્ટ શું મળ્યું? ખાલી આપણે અહીંયા આટલું મળ્યું છે. ડન છે. આમાં ક્વેશ્ચન નંબર 13 હતો. આમાં આપણને બી ક્વેશ્ચન પણ પૂછેલો છે. ક્વેશ્ચન નંબર બી જે શું પૂછેલો છે એ જોઈ. ક્વેશ્ચન નંબર બી મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી ઓવર ઇન્ટરવલ ઓફ ટાઈમ એન્ડ ધ એવરેજ સ્પીડ ઓવર ધ સેમ ઇન્ટરવલ ઓફ ટાઈમ. એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી માટેની સાઇન આપો. એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી એ બંને વચ્ચેનું રિલેશન કેવું હશે કહી રહ્યો. તો ફરી ઇમેજ એક્ઝામ્પલ સમજાવો. a થી b ગયા, b થી c પાછા આવ્યા. a થી b ગયા અને b થી c પાછા આવ્યા. એના માટેનો ટોટલ ટાઈમ સપોઝ t લાગે છે. તો એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ ઝડપ. એનું ઇક્વેશન શું થાય? એવરેજ સ્પીડ એટલે ટોટલ ડિસ્ટન્સ upon time. ટોટલ ડિસ્ટન્સ ને આપણે પાથ લાઈન પણ કહેતા હોઈએ છીએ. સરેરાશ ઝડપ એટલે શું થાય? ગુજરાતીમાં સમજીએ તો પથ લંબાઈ છેદમાં સમય. પથ લંબાઈ એટલે કુલ અંતર પણ કહેવાય ટોટલ ડિસ્ટન્સ ની. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું હતું? તો કે a થી b ગયા plus b થી c upon time. તો આપણને મળી વેલ્યુ લેન કરવો તો આપણે સમજાયું 5 અને 2 7. ટાઈમ લેન તો 2 સેકન્ડ તો 7 ડિવાઇડ બાય 2 એટલે 3.5 થશે. ડન છે. હવે જોઈએ આપણે એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી એટલે શું હોય? ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. એવરેજ વેલોસિટી શું હોય? ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. એટલે કે ગુજરાતીમાં લખો તો સરેરાશ વેગ બરાબર શું થશે? સ્થાનાંતર છેદમાં સમય. સરેરાશ વેગ બરાબર શું થવાનું છે? સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ડિસ્પ્લેસમેન્ટ નો મતલબ શું થાય? ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ પોઝિશન. તો ફાઇનલ પોઝિશન આપણી કઈ છે? c પાસે. ઇનિશિયલ પોઝિશન કઈ છે? a પાસે. અપોન ટાઈમ t. તો જોતા ખબર પડે ab bc કરે તો ડિસ્ટન્સ વધે જ જવાનું છે. c a કરું તો આ ડિસ્ટન્સ ઓછું જ થવાનું છે. તો આના પરથી આપણને ખબર પડે કે એવરેજ વેલોસિટી એટલે અહીંયા ફાઇનલ આન્સર કે એવરેજ વેલોસિટી લેસ ધેન એવરેજ સ્પીડ. લેસ ધેન એવરેજ સ્પીડ. આની ખબર પડી ગઈ. એટલે કે સરેરાશ વેગ is less than સરેરાશ ઝડપ. જો ખાલી આપણે વન ડાયમેન્શન માટે આપણે વિચારીએ ખાલી a થી b થી જવું છે. a થી b થી જવું છે તો જેટલી પાથ લેન્થ હોય ખાલી આપણે a થી b થી જવું છે તો જેટલી પાથ લેન્થ હોય એટલું જ જેટલી પથ લંબાઈ એટલે પાથ લેન્થ હોય એટલું જ આપણને સ્થાનાંતર મળે. તો આ કિસ્સામાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને સરખા મળવાના છે. એટલે કે એવરેજ વેલોસિટી અને એવરેજ ડિસ્પ્લેસમેન્ટ બંને સરખા મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યાર સુધી રાખીએ.
આવતીકાલે નવા એક્સરસાઇઝ સમ સાથે મળીશું. આ જેટલું કરાયું પ્રોપર નોટ્સમાં લખી લેવાનું છે અને સેન્ડ મને કરવાનું છે.